નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વડાપ્રધાનનું 12મું સંબોધન. આ વખતે મોદીનું ભાષણ સેનાની બહાદુરીને સમર્પિત હશે. રાજસ્થાનના દૌસામાં કન્ટેનર અને પિકઅપ વચ્ચે ટક્કર, 11 લોકોના મોત, બધા યુપીના એટાના રહેવાસી હતા. દેશમાં 1.53 કરોડ રખડતા કૂતરા, એક વર્ષમાં 70% લોકોને રસી મળશે. 3 મંત્રાલયોએ રાજ્યોને એડવાઇઝરી જાહેર કરી. ભારત ટ્રેડ ડીલ અંગે સરખી રીતે વાત નથી કરતું, અમેરિકાના નાણામંત્રીનો ગંભીર આરોપ. દિલ્હી ફરી શર્મસાર. સ્વિમિંગ પુલમાં નાહવા ગયેલી 2 બાળકીઓ પર હેવાનિયત, 2ની ધરપકડ. તંત્રી લેખ. ટેરિફની અપ્રત્યક્ષ અસર. એફોર્ડેબલ હાઉસિંગના વેચાણમાં ઘટાડો થવાની વકી. ટ્રમ્પ તો ટ્રમ્પ, પણ એમના અધિકારીઓ પણ નથી જમતા. ફરી ભારત પાકિસ્તાન યુદ્ધનો કર્યો ઉલ્લેખ. ઓગસ્ટમાં વરસાદનું જોર ઓછું થવા છતાં ખરીફ વાવેતરની 90% કામગીરી પૂરી. હુરન ઇન્ડિયાની અબજપતિઓની યાદીમાં 94 નવા ચહેરા. ભારતના 300 પરિવારનો દૈનિક 7,100 કરોડનો વેપાર. ગાંધીનગરમાં સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વિષય પર સેમિનાર યોજાયો. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય હમસફર. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. તાપી કે તારે પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાના 28 આદિવાસી બાળકો ચેન્નાઈના શ્રી હરિકોટા સ્થિત ઇસરોનો પ્રવાસ પૂર્ણ કરી સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા. પીએમ મોદી ફરી ગુજરાત આવશે. 24-25 ઓગસ્ટે વડનગર અને બેચરાજની મુલાકાત લેશે. નવી રચાયેલી 9 મનપાની ચૂંટણીની તૈયારીઓ શરૂ. મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. 6 મહિનામાં ચૂંટણી યોજાઈ શકે. ગાંધીનગરના શાહપુરમાં રાજ્યપાલનું સ્વચ્છતા અભિયાન. શાળાના બાળકોને તિરંગા આપ્યા, વૃક્ષારોપણ કર્યું. પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન. ધાનેરા શહેરમાં પોલીસ અને પાલિકા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મીડિયા ઇન્ચાર્જ તરીકે અરુણભાઈ નિર્મળની વરણી. સરકારી વિનયન કોલેજ અમીરગઢ ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે સેનિટાઇઝેશન ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.